એ સત્યગુરુ. આ ભૂદર ભગત બે નામ ધર્યા, આ ભૂદર ભગત બે નામ ધર્યા, દોનો આખર એક, દોનો આખર એક, કોઈ મેળ કરે એને મળી રહ્યો, કોઈ મેળ કરે એને મળી રહ્યો, ભજનારાને હરી મળી રહ્યો, એ જી ભજનારાને હરી મળી રહ્યો, હંસા કરો ને કિલોલ, સોઈ હંસા કરો ને કિલોલ. એમાંય પતિ ને પત્ની બે જો હંસ ગતિમાં આવી જાય તો એ જગતને જીતી જાય, જગતને જીતી જાય, જગતને જીતી જાય. જગત જલારામ બાપા ને વીરબાઈ માં જગતને જીતી ગયા, બે હંસ ગતિમાં, બે હંસ ગતિમાં. એ 30 વર્ષથી રામમઢીના રસ્તા, એ 30 વર્ષથી, પણ હજી ઘેરે જાય તો કેવી નહીં, ઘેરે જાય તો અહીં કપાળમાં ટીલું કરાવે, પાઠ પાસે પગે લાગે, ભજન સાંભળે, કઢી ખીચડી ખાય, હરિભાઈ એનું ગીત ગાયા કરે કે કઢી ખીચડી ખવાડી દીધી ને મારી બુદ્ધિ જગાડી. ઘેરે જાય તો હજી પેલું બદલતો નથી. આજે ન બદલવાનું કારણ મેળ કરો તો મેળ કરવાનું કેવી રીતે? એક નિયમ લેવાનું, નિયમ પછી સાચવવાનું છે. નિયમમાં પુરુષ ડગે તો માં કહી દે કે ઉભા રહ્યો, ઓલું નિયમ શું છે? અમારી બેનબાઈ એના મગજમાં તોફાન થાય તો આદમી કહી દે કે ઓલું નિયમ શું છે? મેળ કરે એને મળી રહ્યો ભાઈ, મેળ કરે એને મળી રહ્યો, ભજનારાને હરી મળી રહ્યો, એ જી ભજનારાને હરી મળી રહ્યો, સોઈ હંસા કરો ને કિલોલ, સોઈ હંસા કરો ને કિલો. એ જીવા કોઈ જાણો મેરે ભાઈ, જીવા કોઈ જાણો મેરે ભાઈ, જીવા જાણો ને મેરે ભાઈ. આવી પલ નૈનો સે નજીક, આવી પાલ નૈનો સે નજીક, સહી કરી માનો મેરે સહી કરી માનો. બોલો 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 બોલો. મેરે લાલ. પાંચ સાત નવ દ્વાદશ ખેલે, 5 7 9 દ્વાદશ ખેલે, હંસો આપો આપ હંસો આપો આપ. જોડી પાંચા સાતા નવા ને બારા, 5 7 9 ને 12, કરોડ 33 મેળે મળ્યા, કરોડ 33
ઈશ મેળે મળ્યા શિવજીના ચેલા દેવાયત બોલ્યા શિવજીના ચેલા દેવાયત બોલ્યા સત્ય મારા પરમાં મળ્યા સત અમારા પર મળ્યા 900 નાળ્યું ને 72 કોઠા 900 નાળ્યું ને 72 કોઠા નક શીખ લેજો નિર્વાણી નખ શીખ લેજો નિર્વાણી આપ અખંડ ધણી પાટે પધાર્યા આપ અખંડ ધણી પાટે પધાર્યા મારા હૃદયમાં પાઠે પધાર્યા છો એટલે મારા હૃદયમાં વચન રૂપે થપાણા છો હવે મારા નિયમમાં કોઈ દિશામાંથી કોઈ પણ પ્રકારના આવરણ નહીં આવે આહા 900 નાળ્યું ને 72 કોઠા 900 નાળ્યું ને 72 કોઠા આપણી નાભીમાં એક આમ આમ મુઠ્ઠી જેમ છે ને મારી આવી રીતનો એક કંદ હોય એવો કંદ મૂળમાં નાભીમાં રહે છે એની નીચે 450 નાળીઓ અને એની ઉપર 450 નાળીઓ આ 900 નાળી અને 72 કોઠા જુદા 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 9 ચોક 36 દુ 72 એકબીજા પૂરક એકબીજા વિરોધક આવા 72 કોઠા 900 નાળી 72 કોઠા નખ શીખ નખ વધે ખબર ન પડે વાળ વધે ખબર ન પડે નખ શીખ લેજો નિર્વાણી નખ શીખ લેજો નિર્વાણી એ મારી ધર્મસભા એ રોજના અભ્યાસી મારા દાન મંડળના અભ્યાસી ભાઈઓ બહેનો ધર્મસભાના ભાઈઓ બહેનો ટેકનો વિવેક જેને વાંચ્યો ટેકનો વિવેક જે દરરોજ વાંચે છે એની અંદર એ વિવેક થપાઈ જાય છે થપાઈ જાય છે એની સ્થાપના થઈ જાય છે વિવેક પછી જે તે આપણા સંસારી નામ બદલાઈ જાય છે સંસારીના શ્વાસા બદલાઈ જાય છે સંસારીઓની આંખું બદલાઈ જાય છે સંસારીઓના સંબંધ બદલાઈ જાય છે સંસારીઓના ચામડાના દોષ એમાંથી મુક્ત થઈ જાય છે મુક્ત થઈ જાય છે આપ અખંડ ધણી પાટે પધાર્યા આપ અખંડ ધણી પાટે પધાર્યા ઓળખાણ આપી કાયમ વેલા અવતારી કાયમ વેલા અવતારી એ કાયમ કાયમ ના રેવું અભ્યાસી આળસ કરીને સુઈ ન જાવું ભલે કબજે કર્યું હોય પોતાનું એ મન જીઓ જીઓ ભાવ જીઓ ખમા ધન્ય ધન્ય શ્રાવણ વર્ષે સરવળી આહા ધન્ય કાયમ વેલા અવતારી એ સૂર્યનારાયણ ભગવાન મોડું કરે છે ભાઈ સવારે એ કોક તો બોલો એ ભણો ભણો સવારે એના ટાઈમે ઉગે કે નહીં ઉઠાડે છે કે નહીં અરે જમીનમાં વાયવા છે એને આઘા પાછા કરે છે કે નહીં અરે ચંદ્રની કળામાં ચંદ્ર શીતળતા આપે છે કે નહીં
એ દાબા નસકોરામાં ચંદ્રની કળા જાય છે અને એ કળાથી આપણા શરીરમાં કામનાઓ જાગે છે. પણ ગુરુમુખીઓની કામના ભજન તરફ લઈ જાય છે, સંસારીઓની કામના ભોગો તરફ લઈ જાય છે. કાયમ વેલા અવતારી કાયમ વેલા અવતારી આપયલખ પર ચમર ઢોળાવું આપયલક પર ચમર ડોળાવું કરું અખંડ તારી આરતી કરું અખંડ તારી આરતિયા. 5 કરોડે પ્રથમ યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિચંદ, ત્રીજા યુગમાં પાંડવ, ચોથામાં બળી, 5 7 9 દ્વાદશ ખેલે 5 7 9 દ્વાદશ કેલે. અંશો 5માં પ્રહલાદે વિશ્વાસ જગાડ્યો. હરિશ્ચંદ્ર રાજાએ એનાથી આગળ એક પગલું ભર્યું. હરિશ્ચંદ્ર રાજાએ સ્વર્ગમાંથી રોહિતને વળી પાછા આરાધ કરી, પોકાર કરીને બેઠા કર્યા. વળી પાછા 5 પાંડવોએ પંચ ભેડા થઈને ભૂંજાયેલી ગોટલીમાંથી પાછો આંબો આ જમીન ઉપર ઉગાડ્યો. આ જમીન ઉપર ઉગાડ્યો પાછો આંબો. હજી બળી રાજાએ વામન થઈને ભગવાન આવ્યા તો વામન ભગવાનને બધું આપી દીધું. હારી ગયા બળી, હારી ગયા, બળી હારી ગયા. 3.5 ડગલામાં 3 ડગલા સ્વર્ગ, મૃત્યુ, પાતાળ. બળીના ઘરવાળા વિવેકી હતા, ગુરુમુખી હતા, પતિવ્રતા હતા. એણે કીધું કે સ્વામી ડરશો નહીં, ભગવાનને કયો અડધું ડગલું તમારા માથા ઉપર મૂકે, તમે એનો પગ પકડી લેજો. હું તમારો પગ નહીં મૂકું, તમે એનો પગ મૂકશો નહીં. આ ચોથા યુગની ભક્તિ જો આ રહી. પોતાના ધણીની પતિવ્રતા ભક્તિ ને ધણીને પોતાના ગુરુની ગુરુ ભક્તિ. આ સિવાય જગતમાં ફાંફા મારવા જેવા છે બધા. ઓન ઓલ ઓફ ધ વર્લ્ડ જી ઓલ ઓફ ધ પ્રયાસ, પ્રયત્ન, બીજાના દોરવવાથી, બીજાના ભોળપણની, બીજાની સંમોહન વાતો સાંભળી, બીજાના ત્રાટકથી, બીજાના રૂપમાં અંજાય, ભોગો ભોગવવાની જુદી જુદી પદ્ધતિઓ પ્રગટ કરી અને સંસારને ભોળવીને હિન્દુત્વનો નાશ કરી નાખવાની આ પદ્ધતિ છે. ધર્મના નામે ધર્મ જગતમાં મનુષ્ય ધર્મ જગતમાં દોરવાઈ જાય, ભોળવાઈ જાય. જેમ 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 લાલચ અને પ્રલોભનમાં એને પતન પતન પતન. છતાંય જીવવા જેવો આ શરીરમાં લાવો જો તમને સત્સંગનો મળ્યો હોય, સતવચન ગુરુના વચનનો આશરો મળ્યો હોય તો ટૂંકા ગાળામાં જીવી લેવા જેવું છે. એ તો આપ તરે ઓરન કુ તારે, મન તરતા આવડતું નથી, હું ધૂળ તમને તારવાનો છું. આડાવડી વાતો કરીને અટવાડી અને તમારો ને મારો બેનો ટાઈમ પાસ કરવાનો, બીજું કાંઈ નહીં. હર રામ જો એમાંથી કાંઈ હોય તો. 70 મારા ને 79 મારા ગુરુના 150 વર્ષનો અનુભવ એણે મને આપ્યો. એ આજ તમારી પાસે ઓકું છે, તમારી પાસે અપચો થાય છે ને એટલે ઓકું છું નહીં. પણ ફાયદો એટલો કે મૂળદાસના શરીરમાંથી હું તમને કહું છું, એ તમે જો એ ઓળખાણે પગલાં ભરશો તો એ વાતો કરજોડી જીવા પૂરી બોલ્યા, કરજોડી જીવા પૂરી બોલ્યા. 5 7 9 દ્વાદશ ખેલે
પાંચ સાત નવ દ્વાદશ ખેલે હંસો બાળપણમાં ઈ જ હતો, ઈ જ આપણી ભેડો રહેતો હતો બાળપણમાં. 5 7 યુવાનીમાં ઈ જ ભેડો, પતિ થવા ગયો તો ઈ જ ભેડો, પિતા થઈ ગયો બીતણા ઓઢીને તો ઈ જ ભેડો, અને વળી પાછો દાદાગીરી કરવા માંડ્યો તો ઈ જ ભેડો. ખૂટ ગયો તેલ અને બુજ ગઈ બતિયા. 5 7 9 દ્વાદશ ખેલે 5 7 9 દ્વાદશ ખેલે હંસો આપો આપ હંસો આપો હંસો કરજોડી જીવા પૂરી બોલ્યા. કર જોડી જીવા પૂરી બોલ્યા. કર જોડી એ મંડળ વાળા એ ભાંગેલ તૂટેલ નો થાવ, સુરવીર થાવ, સાધુ ને સુરો સન્મુખ રેવે. નહીં કાયરના કામ, ભક્તિ તો મન જીતાના કામ નહીં, મરજીવાના કામ નહીં. પણ હવે મરજીવા બધા ભેડા થઈ ગયા, ખેતર બધા ભેડાઈ ગયા. આમાં મરજીવો કેને ગોતવો, કઈ જ્ઞાતિમાંથી મરજીવો મળે? એક જ મરજીવો નીકળે, મન જીતો. મનને જીતે પછી દીકરીઓ હોય કે આદમી હોય, આજે મન જીતા મરજીવા. સો મન જીતા સોય મરજીવા. કરજોડી જીવા પૂરી બોલ્યા. કર જોડી જીવા પૂરી બોલ્યા. રેજો ભજનમાં ભરપૂર જીવા રે જો ભજન માં ભરપૂર. એ જીવા કોઈ જાણી લેજો. હે જીવા કોઈ જાણી લેજો. જીવા જાણો હે જીવ, શિવથી તું જરાય દૂર નથી. સદા શિવ आपसे मैं जुदा हूँ, ऐसा भरम ऐसा मेरा भरम. મને ભરમ હતો કે ઈ શિવ આગો છે ને હું જીવ આગો છું, પણ પછી ખબર પડી કે એના શ્વાસે જીવું છું. હા, એના બીજમાંથી ઉત્પત્તિ છે સકલ સૃષ્ટિની, અને એ બીજ પાછું લિંગમાં સમાવેલી રહી છે. લિંગમાં બીજમાં અંકુર રૂપી પરમાત્મા થઈને લીલા કરે છે. અંકુરનું ઓજસ, ઓજસનું તેજસ, તેજસનો પ્રકાશ, પ્રકાશનો પિંડ, પિંડનો મનુષ્ય, મનુષ્ય સાથે પ્રકૃતિ, પ્રકૃતિ મા બની પુરુષ, અને પ્રકૃતિએ સંસારની આ ધારણા બાંધી અને એ સંસારમાં હું તમે અથડાયા કરીએ, આવીનો તેવીનો કર્યા કરીએ. બે માણા બાંધે રાખે, બે ભાઈઓ બાંધે રાખે, બાપ દીકરા બાંધે રાખે. આ ભૂંડાય તો જો આપણી આવી. રેજો ભજનમાં ભરપૂર જીવા રેજો ભજનમાં ભરપૂર. તમને એમ તો નથી તારનું ભજન ભજન હું ભજન કરીને મરવું? બપોરે ભૂખ નથી લાગતી? બે જોડી પડાની નથી જોતી? બેઠા માળા લઈને દુનિયાને છેતરવા આ ભજન છે? રેજો ભજનમાં ભરપૂર એટલે એવા પવિત્ર ચરિત્રોને યાદ કરજો. રામજીને યાદ કરો તો એના જીવનમાં ક્યાંય ખોટ નહીં દેખાય. એટલે એવું જીવન તમારી અંદર પ્રવેશે, એવું જીવન તમારી અંદર પધારે, અવતરે, ધારણ થાય, સ્થિર થાય. કૃષ્ણને યાદ કરો, સંપૂર્ણ જગતને પ્રેમ આપ્યો, એને યાદ કરી રાખો તો તમારામાં એવો શુદ્ધ અને પવિત્ર પ્રેમ પ્રગટે. રામદેવજીને યાદ કરો એટલે તમારા ઘરમાં પતિ ને પત્નીને કોઈ દી જિંદગીમાં કલેશ ઊભો ન થાય. બે ભેળા થઈને પગે લાગો, બે એકબીજાના હાથને, એકબીજાના પંજા લઈને પગે લાગો કે તારામાં એ બેઠો છે ને મારામાંય. આ બે પંજા સામસામાં લઈને એ ગતમાં જેટલા સંગતમાં બેઠા, જેટલા અભ્યાસી થઈને બેઠા, ગુરુમુખી થઈને બેઠા, એ બધા એકબીજાને પગે પડી એકબીજાના પંજા લઈને મળે. પંજા દઈને મળ્યા કોણ કોણ?
કચ્છમાંથી જેસલ ઉમટ્યા એવા કચ્છમાં માંથી જેસલ ખમા. મટ્યા એ માલ દે મેવાડું નો રાય માલ દે મેવાડુનો રાય એવા હાથના પંજા દઈને મળ્યા એવા હાથના પંજા દઈને મળ્યા એ કીધી એણે આગુની ઓળખાણ કીધી આગુની ઓળખાણ હેડો હેડો ઉમાવો જેસલ ઉઈને મળ્યા એવો હેડો હેડો ઉમાવો જેસલ ઉઈને મળ્યા દાયરા એણે બાઈલાના ભાવ દાયરા એણે આજ મારા ભાઈલા વે મળ્યા આજ મારા મારા ભાઈલા ભાવે મળ્યા